રહ્યા છો AB48 ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। પાનોલી જીઆઈડીસીમાં ડેડિયાપાડા તાલુકાના ગોલવાણ ગામના 19 વર્ષીય સુચિત વસાવા અને સાગબારા તાલુકાના 29 વર્ષીય જયેન્દ્ર વસાવા બાઇક લઈને બાકરોલ બ્રિજ તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન RSPL કંપની સામેના રોડ ઉપર પૂરપાટ ઝડપે આવતા ઇનોવા ગાડીના ચાલક બાઇકને અડફેટમાં લેતા અકસ્માત સર્જ્યો હતો। અકસ્માતમાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા હોસ્પિટલના તબીબે બંને યુવકોને મૃત જાહેર કર્યા હતા। અકસ્માતની જાણ થતાં પાનોલી પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને બંને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ઇનોવા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।